નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને પાંડવોની સેનાની શક્તિ વિશે સમજાવી રહ્યો હતો. તે પાંડવોની સેનામાં રહેલા કેટલાક મહાન યોદ્ધાઓના નામ પણ જણાવે છે. હવે આગળના શ્લોકમાં દુર્યોધન વધુ કેટલાક શક્તિશાળી યોદ્ધાઓના નામ લે છે. શ્લોક 5. દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંડવ. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન કહે છે, આ પાંડવોની સેનામાં ઘણા મહાન અને પરાક્રમી યોદ્ધાઓ હાજર છે, જેમ કે દૃષ્ટકેતુ, જે ચેદી દેશના રાજા હતા અને પાંડવોના શક્તિશાળી સાથીદાર હતા. તે ઉપરાંત ચેકિતાન, જે એક બહાદુર અને પરાક્રમી યોદ્ધા હતા. પછી દુર્યોધન કહે છે પરાક્રમી રાજા કાશીરાજ વિશે, જે પોતાના શૌર્ય અને યુદ્ધ કૌશલ્ય માટે જાણીતા હતા. તે પછી કુંતીભોજ, જે કુંતીના પિતૃ સમાન હતા અને પાંડવોના નજીકના સંબંધીઓ હતા. અને અંતમાં શૈબ્ય, જે એક મહાન અને ધર્મનિષ્ઠ રાજા તરીકે જાણીતા હતા. મિત્રો, દુર્યોધન આ બધા યોદ્ધાઓના નામ પોતાના ગુરુને કહીને પાંડવોની સેનાની શક્તિ બતાવવા માંગે છે. આ બધા મહાન યોદ્ધાઓ યુદ્ધ માટે તૈયાર ઊભા છે અને તેથી જ પાંડવોની સેના ખૂબ શક્તિશાળી દેખાઈ રહી છે. આગળના શ્લોકમાં દુર્યોધન પાંડવોની સેનાના બીજા શક્તિશાળી યોદ્ધાઓ વિશે કહેવા લાગે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 6થો શ્લોક. જય શ્રી કૃષ્ણ.